નમસ્કાર. ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં હું છું નાગરભાઈ જોશી. આપણે જ્યોતિષ માર્ગદર્શનમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જન્મકુંડળીની અંદર શનિનો શું પ્રભાવ છે એ વિશે તમને થોડુંક માર્ગદર્શન આપો, અને ત્યાર પછી રાહુના પ્રભાવ અને કેતુનો પ્રભાવ એના જેવો જ છે. એટલે રાહુ કેતુના પ્રભાવ પછી દાખલા તરીકે, ઉદાહરણ તરીકેની કુંડળીઓ આપણે રજૂ કરશું, જેથી કરીને તમને કુંડળીનો અભ્યાસ કરવામાં ઠીક રહેશે. અહીંયા શનિની સ્થિતિ પહેલાં જોવાની છે, અને સ્થિતિ જોયા પછી પહેલા ભાવમાંથી માંડીને 12મા ભાવ સુધી શનિ શું ભાવ ઉત્પન્ન કરે છે, લાગણી ઉત્પન્ન કરે છે, અથવા તો એની અસર શું થાય છે. તો પહેલાં તો જોઈ લે કે શનિ છે એ તુલ રાશિમાં સુપ્રીમ છે, ઉચ્ચ છે, અને મીન રાશિમાં નિમ્ન છે, નીચો છે. મકર અને કુંભ રાશિમાં પોતાની રાશિનો ગણાય છે, એટલે કે પોતાના ઘરમાં છે. કોઈ પણ ગ્રહ પોતાની રાશિમાં હોય ત્યારે એ સલામત છે અને ફળ પણ સારું આપે છે. હવે શનિને જોઈ લઈએ તો શનિ પહેલા ભાવમાં હશે તો જન્મ જાતક ઉંમર કરતાં થોડો, જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ઉંમર થોડીક વધારે લાગતી રહેશે. માન લો કે એ 18 વર્ષનો થાય તો 20-22 વર્ષનો દેખાય, 22 વર્ષનો થાય તો 25 વર્ષનો દેખાય, અથવા તો જાતક સ્ત્રી છે તો પણ એમ જ થાય. અને શનિ પહેલા ભાવમાં મોટાભાગની કુંડળીમાં મેં અભ્યાસ કર્યો છે કે જો એ નિમ્ન રાશિનો હોય, એટલે કે મેષ રાશિમાં હોય, તો શનિ પ્રમાદી, આળસુ અને પાછલી ઉંમરમાં થોડોક આધ્યાત્મિક ભાવ તરફ ઢળાવ રહે. પરંતુ જો અહીંયા તુલનો કે કુંભ અથવા તો મકરનો શનિ હશે તો એ લોખંડના વ્યવસાયને પ્રેરણા કરશે, અથવા તો લોખંડના વ્યવસાય સાથે જોડાઈ જશે. હવે ધનસ્થાનમાં જો શનિ હોય તો ધનસ્થાન શનિ જાવું, અને 9મું સ્થાન ને 5મું સ્થાન જો શનિની અનુકૂળતામાં હશે તો લોખંડના વેપારમાં અથવા તો કાળી વસ્તુઓના વેપારમાં આ પૈસા પુષ્કળ મેળવશે. શરત માત્ર એટલી છે કે મીનનો શનિ ધન ભાવમાં ન હોવો જોઈએ, અને મીનનો જ માની લો કે હોય તો શુભ ગ્રહથી દ્રષ્ટ હોવો જોઈએ. જો કે શનિ માટે કહેવાય છે કે શુભ ગ્રહ બધા એના ઉપર નજર કરે તો પરિણામ સારું નથી આપતો શનિ, કારણ કે સેનાનાયક છે, દંડનાયક છે. સેનાનાયક નહીં, માફ કરજો, દંડનાયક છે. એટલે કર્મનું ફળ આપવામાં જરાય કચાશ ન રાખે એવું શનિ છે. એટલે દ્રષ્ટિથી કદાચ ને કદાચ થોડું ઘણું ફળ આમ તેમ થઈ શકે, પણ શનિ પોતાનો પ્રભાવ છોડશે નહીં. હવે કુટુંબ સ્થાનમાં શનિ હોય તો કુટુંબ સ્થાન શનિનું જો હોય અને ઊંચનો હોય, પોતાની રાશિનો હોય, મકર કુંભમાં હોય, તો એ કુટુંબ નાનું છે, નાના કુટુંબનો માલિક છે, અને એ કુટુંબ મોટે ભાગે શનિના પ્રભાવવાળા વ્યવસાયોથી જોડાયેલું છે. શનિનો વ્યવસાય તો કેમિકલ પણ થાય, અને લોખંડ પણ થાય, કોલસા પણ થાય, પણ રાખ નહીં, કોલસા સુધી એ વ્યવસાયોને અંદર તેઓ જોડાયેલા હોય છે. સુખ સ્થાનમાં શનિ હોય અને મકર કુંભનો હોય અથવા તો મેષ રાશિનો હોય તો સુંદર પરિણામ આપે છે. આવા લોકો તુલ રાશિનો શનિ હોવાને લીધે વિશાળ ખેતરો ધરાવે છે, પણ એટલા વિશાળ ખેતરો, મકાન વગેરે હોવા છતાં પણ એમને એમ થાય છે, મનની અંદર એમ થયા કરે છે કે હજી પૂરતું થયું નથી. આ શનિનો થોડોક સ્વભાવ છે. એટલે
શનિ તુલનો હોય તો ઉત્તમ ફળ આપે છે, પણ થોડો સુખ પ્રત્યે અસંતોષની લાગણી રહે જ છે. 5મા સ્થાનમાં જાય તો શનિ 5મા સ્થાનમાં શનિ મોડા સંતાન ઉત્પન્ન કરાવે છે. લગ્ન જીવનમાં મોડા સંતાન ઉત્પન્ન કરાવવા શનિ આમાંય ધીરો ગ્રહ છે. 30 મહિનામાં એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન થાય એટલે આખું સૌરમંડળ એને ફરતા 30 વર્ષ લાગે, જ્યારે ગુરુને તો 18 જ વર્ષ લાગે છે. એટલે શનિ ધીમો છે અને આ ધીમાની ગતિને હિસાબે સંતાનો ક્યારેક મોડા જન્મે છે અને ક્યારેક પ્રમાદી બાળકો પણ હોય છે. 6ઠ્ઠા ભાવમાં શનિ હોય તો આવો જાતક પોતે તેજોદ્વેષી પણ હોઈ શકે, અથવા તો જો ઊંચનો શનિ હશે તો એમની ઈર્ષા કરવાવાળું જગતમાં તૂટો નહીં હોય, એમ આપણે કહી શકીએ. 7મા ભાવમાં શનિ મોડા લગ્ન કરાવવા, થોડો જીવનસાથી પ્રમાદવાળું જીવન જીવતા હોય એવું પણ બની શકે. 8મા સ્થાનમાં શનિ જે સ્થાનમાં હોય એના કરતાં એની દ્રષ્ટિ 3જું, 7મું અને 10મું સ્થાન એ હંમેશા પોતાની નજરમાં રાખે છે. એટલે આયુષ્યના સ્થાનમાં શનિ લાંબુ આયુષ્ય આપે છે, કારણ કે શનિ પોતે ધીમો ચાલે છે એમ લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. શનિ જો 9મા સ્થાનમાં હોય તો ભાગ્યસ્થાનમાં છે, તો ભાગ્યસ્થાનમાં જો શનિ મેષનો હશે તો ભાગ્યોદય થવામાં બહુ જ વાર લાગશે, પણ તુલનો હશે તો એ શનિ પ્રભાવી બધા જ ધંધા એને માટે અનુકૂળ રહેશે. અથવા તો સ્વગ્રહી મકર કુંભનો હશે તો પણ શનિ પ્રભાવી ધંધાઓ કરશે. પણ માત્ર ને માત્ર આપણે શનિનો એક જ ભાવ જોઈ લઈએ એમ ચાલશે નહીં. ધન સ્થાનમાં બુધ હોય તો શનિ દ્વારા નિર્મિત ધંધાઓને બુધ એટલે કે વેપાર દ્વારા, ને મંગળ હોય 5મા સ્થાનમાં તો સાહસથી પૈસા મળશે. જ્યારે શનિ 10મા સ્થાનમાં આવે અને એમાંય તુલનો શનિ હોય તો વાત જ આખી કુંડળીનું વજન એના ઉપર આવી જાય અને એને ધનવાન થતો કોઈ પણ રોકી ન શકે. પણ એની જગ્યાએ મેષનો શનિ હશે તો એના મિત્રો પણ એને ધનવાન બનાવી નહીં શકે. કર્મમાં આળસુ હશે, પ્રમાદી હશે, દેવોમાં અને ઇષ્ટમાં અને ગ્રહોમાં થોડુંક અસમંજસ કન્ફ્યુઝન હશે કે ભાઈ ગ્રહો આવું કરી શકે કે કેમ. હવે 11મા ભાવમાં હશે. 11મો ભાવ જોતા વખતે શનિ ઉચ્ચની સ્થિતિ, સ્વગ્રહની સ્થિતિ આપણે જોવી જોશે. હવે શનિની 7મે સ્થાને દ્રષ્ટિ એટલે કે સાહસ સ્થાનમાં 5મા સ્થાનમાં દ્રષ્ટિ સીધી પડી જાય. હવે શનિ 11મે સ્થાને છે એટલે પોતાના સ્થાન જન્મસ્થાનમાં એની દ્રષ્ટિ પડી જાય તો લાભ મેળવવા માટે શનિ જો નિમ્ન કક્ષાનો હશે તો પ્રમાદ કરશે, પણ જો ઉચ્ચ કક્ષાનો તુલનો હશે અથવા તો મકર કુંભનો હશે તો આ શનિ તેમને કરેલા સાહસમાં 5મા ભાવમાં, લાભ ભવનમાં અને ધન ભવનમાં સારા ગ્રહો હોવાને લીધે શનિ ઉત્તમ ફળ આપી શકે. ખર્ચના સ્થાનમાં શનિ 12મામાં જાય તો એ શનિ બહુ જ વ્યવહારિક અને જ્યાં જરૂર થાય તો જ વાપરવું, અને વાપર્યા પછી ઉગે છે કે નથી ઉગતું એટલે કે જેને એણે મદદ કરી છે એ મદદની ચકાસણી કર્યા પછી પણ એ દંડ આપી શકે એવો શનિનો પ્રભાવ છે. અહીંયા શનિને આપણે જોયું, પણ શનિની દ્રષ્ટિ પણ જોવાની રહેશે.
શનિ જ્યાં છે ત્યાંથી પોતાના સ્થાનથી 3જા 7મા અને 10મા સ્થાનમાં નજર કરે છે, એ ભૂલવું ન જોઈએ. મકર કુંભનું સ્વરાશિનું છે, એ ભૂલવું ન જોઈએ. તુલ રાશિમાં ઉચ્ચનો છે, એ પણ યાદ રાખવું જોઈએ. અને મેષ રાશિનો જો શનિ હોય તો શનિ જે મેં કીધેલા એ બધા ફળમાં થોડી રૂકાવટ આવશે જ. અસ્તુ.